બ્રિજમાં આગળ વાત કરીએ તો જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા ચૂંટણી અધિકારી પીબી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પારદર્શક રીતે 2137 ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં જામનગર મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાનો સમાવેશ થાય છે। જિલ્લા સેવા સદનમાં સ્ટ્રોંગ રૂમમાંથી કડક સુરક્ષા વચ્ચે મશીનો રવાના કરવામાં આવ્યા છે અને મનપાના 4.42 લાખ અને અન્ય વિસ્તારોમાં 5.26 લાખથી વધુ મતદારો મતદાન કરશે। તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણીનો મહાસંગ્રામ એટલે કે જે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આવતીકાલે જે રીતે 26 તારીખના રોજ મતદાન પ્રક્રિયા છે એટલે કે લોકશાહીનો આ એક પર્વ છે અને તેને લઈને જામનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જે સુચારુ રીતે જે મતદાન છે તે મતદારો કરી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જામનગર જિલ્લામાં જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કે જેમાં ઈવીએમની ફાળવણી પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા ચૂંટણી અધિકારી જે તેમના માર્ગદર્શન હેઠળ જે આ પારદર્શક પદ્ધતિથી જે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઈવીએમની ફાળવણી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમ જે મશીનો છે તે બહાર કાઢી અને જે રીતે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જે તમામ બૂથો પર ઈવીએમ છે તે સુરક્ષા રીતે પહોંચાડવામાં છે તે આવી રહ્યા છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા જે આ પ્રક્રિયા છે તેને નિષ્પક્ષ અને જે સુચારુ રીતે પારદર્શક રીતે સુવ્યવસ્થિત રીતે જે પાર પાડવા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને જે મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ છે તેના બાદ જે સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવા માટે આવી છે અને ઈવીએમ ફાળવણી સમયે જે રીતે કહી શકાય કે જે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 4,42,829 મતદારો છે કે જેમાં 414 મતદાન મથકો છે તેમની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આવતીકાલે તમામ જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જે રીતે અપીલ છે તે કરવામાં આવી છે। સલમાન ખાન, TV 13, જામનગર।